સ્વાગત છે તમારું મારી આ YouTube ચેનલની અંદર। મિત્રો, ધોરણ 10 ગણિત વિષયનું પ્રથમ સત્રાંત પરીક્ષા 2021-22 માટેનું પ્રશ્ન એક્ઝામ લેવાઈ ગયેલી છે। એમના પ્રશ્નોના સોલ્યુશન આપણે પ્રશ્નપત્રનું સોલ્યુશન મેળવી રહ્યા છે। એમાં વિભાગ A અને વિભાગ B ના પ્રશ્નોનું આપણે સોલ્યુશન મેળવી ચૂક્યા છે। જો હજી સુધી તમે તેનો સોલ્યુશન ન મેળવ્યું હોય તો એની વિગતવાર સમજૂતી સાથેનું સોલ્યુશન તમને લિંક તેની ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે, ત્યાં જઈ તમે એ સોલ્યુશનનો અભ્યાસ કરી શકો છો। સોલ્યુશનનો અભ્યાસ એટલા માટે કે આવનારી એક્ઝામની અંદર આ પ્રથમ એક્ઝામ હતી, પરંતુ વાર્ષિક પરીક્ષા એટલે કે બોર્ડના પેપરની અંદર જો તમને પ્રશ્નો કેવા પૂછાશે, એના કઈ રીતે તમારે લખવું જોઈએ એનો તમને આ સોલ્યુશન ઉપરથી ખ્યાલ આવે છે। પ્લસ તમે કેટલું સાચું લખ્યું છે, કેટલું ખોટું લખ્યું છે તેનો પણ તમને એમાંથી ખ્યાલ આવશે, જેથી કરીને જે કાંઈ તમારી ભૂલ થઈ હશે એ વાર્ષિક પરીક્ષાની અંદર સુધરી જાય। તો તેવી જ રીતે આપણે વિભાગ C ના પ્રશ્નોનું સોલ્યુશન કરવાનું છે આ વિડિયો લેક્ચરની અંદર। તો વિભાગ C ના પ્રશ્નોમાં ક્વેશ્ચન નંબર 27 થી ચાલુ થાય છે અને દરેક પ્રશ્નનો 3 ગુણ હોય છે। તો એના 3 ગુણ આપણા એ ખોટા ન નીવડે એના માટે આપણે સોલ્યુશન મેળવીએ। પ્રથમ પરીક્ષાની અંદર જે કાંઈ ભૂલ આપણાથી થઈ એ આપણે વિભાગ C ની અંદર પાછી બોર્ડની એક્ઝામની અંદર ન કરીએ, વાર્ષિક પરીક્ષાની અંદર ન કરીએ, તે માટે વિભાગ C ના ક્વેશ્ચન નંબર 27 કે આપેલ બે બહુપદીઓ પૈકી બીજી બહુપદીને પ્રથમ બહુપદી વડે ભાગીને ચકાસો। એટલે કે બે બહુપદીઓ અહીંયા આપેલી છે, એમાં બીજી બહુપદીને પ્રથમ બહુપદી વડે ભાગવાની છે અને બહુપદીને ચકાસવાનું છે। પ્રથમ બહુપદી જે છે એ બીજી બહુપદીનો અવયવ છે કે નહીં। જો અવયવ ક્યારે હોય કે જ્યારે આપણે ભાગાકારની પ્રક્રિયા કરતા શેષ આપને કેવી મળવી જોઈએ, શૂન્ય મળવી જોઈએ। તો આપણે આને આપણે ભાગી અને ચકાસીએ તો આપણી પ્રથમ બીજી બહુપદી શું છે તો કે 2x² + 3x + 1 એને કેના વડે ભાગવાની કીધી છે તો કે x + 2 વડે। ચલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પ્રથમ પદ અને અહીંનું પ્રથમ પદ બંને પ્રથમ પદને આપણે સરખાવવાનું છે। સરખાવતા આપણે જો અહીંયા 2x² છે અને અહીંયા x છે, મારે અહીંયા 2x² લાવવો છે તો મારે x ને કેટલા વડે ગુણવા પડે તો કે મારે 2 વડે ગુણવા પડે પ્લસ x વડે ગુણવું પડે। જો વિદ્યાર્થી મિત્રો એમ ખ્યાલ ન આવે તો આ બંનેનો ભાગાકાર કરી લો। શું કરી લેવું? આ બંનેનો ભાગાકાર કરી લેવો। તો આ x² અને x બંને ઉડી ગયા, શું વધ્યું? એ 2x વધ્યા, એને અહીંયા મૂકી દો। હવે શું કરવાનું છે કે આનો ગુણાકાર કરી દેવાનો છે, આ બંને સંખ્યાનો આની સાથે ગુણાકાર। શું આવશે તો કે 2x² + 2 એટલે કે 2 * 2 એટલે કે 4x। હવે શું કરવાનું છે? બાદબાકી, તો નિશાની બદલી જશે, આ બંને ઉડી ગયા। હવે આ શું વધશે તો કે -4 + 3x એટલે કે -x, ઉપરથી ઉતાર્યા 1। અહીંયા x છે, અહીંયા પણ x છે, પણ શું છે તો કે અહીંયા માઈનસ છે, અહીંયા પ્લસ છે, તો હું -1 વડે ગુણી દઉં તો મને -x મળી જશે। તો આ શું થઈ ગયું તો કે -x, આ શું થઈ ગયું તો કે -1 * 2 એટલે કે 2 - 2। ચાલો, આ પ્લસ આ બંને ઉડી ગયા, આ શું થશે +2 + 1 એટલે કે +3। તો આપણે લખી શકીએ કે અહીં શેષ 3 મળે છે। તેથી x + 2 એ 2x² + 3x + 1 નો અવયવ છે કે નથી તો કે નથી। ખ્યાલ આવી ગયો? ચાલો એના પછીનો નેક્સ્ટ દાખલો છે 28મો દાખલો કે બે અંકોની કેટલી સંખ્યાઓ 3 વડે વિભાજ્ય હશે। બે અંકોની કેટલી સંખ્યાઓ 3 વડે વિભાજ્ય હશે? તો હું અહીંયા લખું કે બે અંકોની 3 વડે વિભાજ્ય સંખ્યાઓ। તો પેલી કઈ આવશે તો કે બે અંકની પહેલા તો 10, પછી આવે છે 11, પછી આવે છે 12। તો 10 છે એ વિભાજ્ય છે તો કે નહીં, એ 11 છે એને 3 વડે ભાગી શકાય તો કે નહીં, 12 ને તો કે હા, તો 12 પછી તો કે 15, પછી 18, આમ ક્યાં સુધી તો કે બે અંક ક્યાં સુધી આવે તો કે 99 સુધી બે અંક આવે। તો 99 ને 3 વડે ભાગી શકાય તો કે હા, તો એ 99 પણ આવશે। બરાબર છે? ચાલો, તો અહીંયા આપને પ્રથમ પદ શું મળે છે તો કે આપણો a શું મળે છે તો કે 12।
પેલા તો આ સમાંતર શ્રેણી છે તો કે હા દરેક પદ છે એ 3 વડે વિભાજ્ય છે પ્લસ કે એટલે કે બંને પદ વચ્ચે કેટલો તફાવત હશે 3 નો એટલે આપણે d શું મળશે તો કે 3 અને અંતિમ પદ આપણે આપેલું છે an = 99 આપણે શોધવાનું શું છે તો કે n શોધવાનો છે શું શોધવાનું છે n એટલે કે આ પદોની સંખ્યા છે એ કેટલી છે તો આપણી પાસે સૂત્ર છે કયું સૂત્ર છે તો કે an = a + n - 1 * d ચાલો આની અંદર બધી વેલ્યુ પુટ કરી દીધું an ની કિંમત 99 a ની કિંમત 12 પ્લસ n ની કિંમત આપણે શોધવાની છે n - 1 d ની કિંમત છે 3 બરાબર છે ચાલો એના પછી આપણે જોઈએ તો આ 12 ને આપણે બરાબરની આ સાઈડ લઈ આવીએ તો શું થશે તો કે 99 - 12 = n - 1 * 13 તો 99 - 12 કેટલા થશે તો કે 99 માંથી 12 ને બાદ કરો તો 9 - 2 એટલે કે 7 અને આ થઈ જશે 87 હવે અહીંયા 3 છે આ ગુણાકારમાં છે આ સાઈડ લેવો ભાગાકારમાં જશે બરાબર તો અહીંયા વધ્યું શું તો કે n - 1 ચાલો 87 એટલે કે 7 * 2 = 14 ને 15 એટલે 3 વડે ભાગ ઉડશે તો આ કેટલા વધશે તો કે 3 * 2 = 6 2 વધ્યા 27 9 * 4 = 27 તો આ વધ્યા 29 = n - 1 -1 ને હજી હું આ સાઈડ લઈ આવું એટલે 29 + 1 એટલે કે n તો n બરાબર મને કેટલા મળ્યા તો કે 30 કેટલા મળ્યા 30 તેથી આપણે લખી શકીએ કે બે અંકોની 30 સંખ્યાઓ 3 વડે વિભાજ્ય હશે તેથી આપણે લખી શકીએ કે બે અંકોની 30 સંખ્યાઓ 3 વડે વિભાજ્ય છે ચાલો ખ્યાલ આવી ગયો આની અંદર આવી રીતે તેનો ઉકેલ આપને મળે છે એના પછીનો જે એક દાખલો જોઈએ આપણે આગળ હજી પણ પ્રશ્નો ઘણા બધા વિભાગ C ની અંદર આપેલા છે આગળ અભ્યાસ કરીએ તો આગળનો પ્રશ્ન છે કે આપણે આગળ જે દાખલો ગણ્યો એને એ ન આવડે તો એના અથવામાં કે 10 અને 250 વચ્ચે 4 ના કેટલા ગુણિત હશે તો અહીંયા તમને 10 અને 250 વચ્ચેના 4 ના ગુણિત કીધું બરાબર છે તો અહીંયા આપણે લખીએ કે 10 અને 250 વચ્ચેની સંખ્યાઓ કેટલી થશે તો કે 11 12 13 આમ અપ ટુ ક્યાં સુધી ચાલશે તો કે 248 અને 249 સુધી ચાલશે બરાબર છે હવે તમને શું કીધું કે 4 ના ગુણિત બરાબર છે તો આપણે પ્રથમ પદ શોધીએ 4 ના ગુણિતનું પ્રથમ પદ તો આપણું પ્રથમ પદ શું છે તો કે 11 એને આપણે 4 વડે ભાગીએ તો કેટલા થશે તો કે 4 * 2 = 8 આમાંથી બાદ કરીએ 11 માંથી 8 જાય એટલે કેટલા વધે છે તો કે 3 વધે છે બરાબર છે કેટલા વધે છે 3 વધે છે ચાલો આ 3 વધે છે એનું આપણે શું કરશું તો કે 4 * 2 = 8 અને 3 હવે આપણે અહીંયા 11 લાવીએ તો 4 વડે વિભાજ્ય છે ને ગુણિત એનો મતલબ કે એ 4 વડે વિભાજ્ય હોવું જોઈએ તો હવે શું કરીશું તો કે 4 તેરી 12 બરાબર છે અથવા હવે 3 વધ્યા છે તો 4 * 2 = 8 એટલે કે 4 - 3 કેટલા વધે છે તો કે 1 ઈ 1 આપણે 11 ની અંદર મૂકી દઈએ 11 + 1 કેટલા થશે તો કે 12 તેથી આપણો a કેટલો થશે તો કે 12 થશે a આપણો 12 થશે પ્લસ અંતિમ પદ કેટલું છે તો કે 249 એને આપણે 4 વડે ભાગીએ તો કે 8 6 * 4 = 24 0 0 ઉપરથી ઉતારે 9 તો કે 4 * 2 = 8 કેટલી શેષ વધી તો કે 1 તો કે 249 માંથી 1 ને બાદ કરી દઈએ 249 માંથી આપણે 1 ને બાદ કરીએ તો આપણે કેટલા મળે છે તો કે 248 તેથી આપણું an નું પદ કેટલું થશે તો કે 248 બરાબર છે તો આ સમાંતર શ્રેણી આપણે શું મળશે તો કે સમાંતર શ્રેણી આપણે મળશે કે સમાંતર શ્રેણી નું પ્રથમ પદ શું મળશે તો કે 12 પછી 16 પછી કેટલા મળશે તો કે 20 આમ અનંત અંતિમ પદ કેટલું મળશે તો કે 248 બરાબર છે તો આથી આપણો d કેટલો મળશે તો કે d આપણો મળે છે 4 હવે આપણે શું શોધવાનું છે કે એ પદ કેટલા છે આ તો આપણે અહીંયા an નું પદ મળી ગયું છે
a મળી ગયો છે, d મળી ગયો છે. ચાલો સૂત્ર મૂકી દઈએ. an a + n - 1 * d. an ની કિંમત કેટલી છે? તો કે 248 = a ની કિંમત કેટલી છે? તો કે 12 + n - 1. d ની કિંમત કેટલી છે? તો કે 4. 248 માંથી 12 ને બાદ કરીએ -12 = n - 1 * 4. ચાલો 248 માંથી 12 ને બાદ કરો એટલે કેટલા વધે? તો કે 236. આ 4 ગુણાકારમાં છે, ભાગાકારમાં આવશે આ સાઈડ = n - 1. આ ભાગ ઉડાડો કેટલા વધે છે? તો કે 5 ચોક 20, 3 વધ્યા 36 થયા. 5 ચોક 236, તો 5 ચોક 20 કેટલા વધ્યા? તો કે 3, તો કેટલા થયા? તો કે 36. તો કે 8 ચોક 32, 9 ચોક 36, તો આ કેટલા થયા? તો કે 59 = n - 1. -1 ને બરાબર ની આ સાઈડ લઈ આવો એટલે શું થશે? તો કે 59 + 1 = n. તો n બરાબર આપણે કેટલા મળે છે? તો કે 60. તેથી આપણે લખી શકીએ કે 10 અને 250 વચ્ચે 4 ના 60 ગુણિત હશે. કેટલા હશે? આપણે લખી શકીએ તેથી 10 અને 250 વચ્ચે 4 ના ગુણિત 60 હશે. બરાબર? અથવા તો છે. ચાલો ખ્યાલ આવી ગયો. એવી જ રીતે હજી આગળ એક દાખલો છે 29 માં. શું કહે છે કે x3 - 3x² + x + 2 ને બહુપદી g વડે ભાગતા ભાગફળ અને શેષ અનુક્રમે x - 2 અને -2x + 4 મળે છે. તો g શોધો. તો આનું શું કરશું? તો કે અહીંયા આપણે q બહુપદી આપી દીધી છે x3 - 3x² + x + 2. g આપણે શોધવાનો છે. શું કરવાનું છે? શોધવાનું છે. પ્લસ ભાગફળ એટલે કે q એ તમને આપી દીધો છે કેટલો? તો કે x - 2 અને r એટલે કે શેષ એ કેટલો આપી દીધો? તો કે -2x + 4. તો કઈ રીતે મળશે? તો કે આપણી પાસે સૂત્ર છે. શું છે? તો કે p = g × q r. આની અંદર બધી વેલ્યુ મૂકી દઈએ. ચાલો p ની કિંમત છે x3 - 3x² + x + 2 g ની કિંમત આપણી પાસે નથી અને એમને એમ રહેવા દો. q ની કિંમત કેટલી છે? તો કે x - 2 + r એટલે કે -2x + 4. બરાબર છે? ચાલો આ પ્લસ છે બરાબર ની આ સાઈડ લઈ આવી એટલે માઈનસ થઈ જશે. તો કે x3 - 3x² + x + 2. આ આખું પદ આ સાઈડ આવશે એટલે માઈનસ થશે. હવે માઈનસ કૌંસની બહાર હોય એટલે આ રીતે થશે -2x + 4. આ રીતે થશે. તો આ માઈનસ ને હું અંદર ગુણું તો આ કેવા થઈ જશે? તો કે અંદરની બધી નિશાની બદલી જશે એટલે આ પ્લસ ને આ કેવા થઈ જશે? માઈનસ. તો આ બાજુ વધ્યું શું? તો કે g × x / 2. બરાબર છે? ચાલો આ x3 એમ -3x² એમ આ x + 2x એટલે કે +3x અને 2 - 4 એટલે કે -2 g × x / 2 એટલે કે આ જે ગુણાકારમાં છે બરાબર ન્યા સાઈડ લઈ આવો શું થશે? તો કે x / 2 x - 2 એ ડિવાઇડેડ થશે એટલે આ થઈ ગયું g. હવે આનો ભાગાકાર કઈ રીતે કરશું? તો કે આપણે જે ભાગાકારની પ્રક્રિયા કરીએ છીએ એ રીતે. બરાબર છે? કઈ રીતે? તો કે આમ x3 - 3x² + 3x - 2 અહીંયા આવશે x - 2. ચલો અહીંયા x3 છે અહીંયા x છે. કેટલા વડે ગુણીશ? તો કે x2. તો આ શું થશે? તો કે x3 - 2x². આ માઈનસ આ પ્લસ આ બંને ઉડી ગયા. ચલો -3 માંથી +2 ને બાદ કરો કેટલા વધશે? તો કે -x². ઉપરથી ઉતાર્યા 3x -2. ચલો અહીંયા માઈનસ છે અહીંયા પ્લસ છે તો પહેલા તો માઈનસ. અહીંયા x2 છે અહીંયા x છે. મારે કેટલા વડે ગુણવા પડશે? તો કે x વડે ગુણો તો x2 મળી જાય. તો અહીંયા હું x વડે ગુણી દઉં તો આ થઈ ગયું x2 માઈનસ પ્લસ 2x એટલે કે 2x. ચાલો આ પ્લસ આ માઈનસ બાદબાકી થશે એટલે આ બંને પદ ઉડી ગયા. આ શું થશે?
તો કે 3 માંથી 2 ને બાદ કરવું એટલે x, ઉપરથી ઉતારે -2. ચલો અહીંયા પણ x છે, અહીંયા પણ x છે, બંને પ્લસ છે તો આ પ્લસ છે, કાઈ વાંધો નહીં પ્લસ. કેટલા વડે ગુણીશ તો કે 1 વડે. તો કેટલા થશે તો કે x પ્લસ માઈનસ માઈનસ 2 એકા 2. તો આ શું થઈ જશે માઈનસ ના પ્લસ, આ બંને ઉડી ગયા, શેષ વધી 0. તો આપણે g of x શું મળી તો કે તેથી g of x is equal to શું મળે છે તો કે x નો વર્ગ minus x plus 1. આ આપણું થશે g of x. ખ્યાલ આવી ગયો? તો આ હતો 29મો દાખલો, જે આ રીતે આપણે 3 માર્ક મેળવવાના થતા હતા. બરાબર છે. ચાલો હજી આગળ કેટલાક દાખલાઓ છે, એમાંથી પણ આપણે 3 માર્ક મેળવવાના છે. બરાબર છે. એને આપણે સોલ્યુશન મેળવીએ. આગળનો દાખલો છે કે 30મો પ્રશ્ન છે કે સમાંતર શ્રેણી a = 5 b = 3 an = 50 આપેલ હોય તો n અને sn શોધો. અહીંયા તમને શું આપેલું છે? a આપેલો છે, b આપેલો છે અને an આપેલો છે. આપણે શોધવાનું શું છે તો કે n અને sn. બરાબર છે. તો પહેલા આપણે n શોધીએ. કઈ રીતે તો કે an = a + n - 1 * d. આ સૂત્રનો ઉપયોગ કરી આની અંદર બધી વેલ્યુ મૂકીએ. a ની કિંમત 50, a ની કિંમત 5 + n - 1 * d ની કિંમત 3. આ કિંમત મૂકતા આપને n ની કિંમત મળશે તો 5 ને હું આ સાઈડ લઈ આવું એટલે કેટલા થઈ જશે તો કે 50 - 5 n / n - 1 * 3. બરાબર છે. ચાલો આ 5 એટલે કે 45. આ 3 છે અહીંયા ગુણાકારમાં છે, આ સાઈડ આવશે એટલે ભાગાકારમાં, તો n - 1 મળશે ખાલી. તો આ કેટલા થશે તો કે 15 13 45. -1 છે અને હું આ સાઈડ લઈ આવું એટલે કે પ્લસ થઈ જશે તો કે n બરાબર મને કેટલા મળે છે તો કે 16 મળે છે. ચાલો પ્લસ તમને શું કીધું છે કે sn. તો sn માટે તમને શું આપી દીધું છે તો કે પ્રથમ પદ અને અંતિમ પદ આપી દીધું છે, એટલે કે n પદોનો સરવાળો. તો પ્રથમ પદ અને અંતિમ પદ આપી દીધું હોય ત્યારે આપણી પાસે સૂત્ર છે, કયું છે તો કે n / 2 a + an. આ સૂત્ર છે કે ને? તો આનો આપણે ઉપયોગ કરીએ. ચાલો sn શોધવાનું છે. n ની કિંમત આપણે મળી કેટલી તો કે 16 એના છેદમાં 2. a ની કિંમત કેટલી છે તો કે 5, an ની કિંમત તો કે 50. ચાલો આ 8 × 16 અને આ 50 + 55 એટલે કે 8 × 5 એટલે કે 55. ચાલો આનો ગુણાકાર કેટલો થશે તો કે sn મળશે આપણે તો કે 8 × 5 = 40, 4 8 × 5 = 40 ને 4 44. તો આપણે sn કેટલો મળે છે તો કે 440. ચાલો માત્ર એટલું ગણતરી કરવાની હતી. આના 3 માર્ક તમને રોકડા મળતા હતા. બરાબર છે. ચાલો એના પછીનો, જો તમને આ દાખલો ન આવડે તો એના અથવામાં આ દાખલો હતો. આમાં શું આપેલું છે તો કે આમાં a આપેલો છે 7 અને a 13. એટલે કે a 13 નો મતલબ શું થાય કે n નું પદ છે, એટલે કે n બરાબર 13 આપી દીધા છે, ઈ પદ 35 છે. તો d અને s 13 શોધો. હવે a 13 35 આપેલા છે, a આપેલા છે, તો આના ઉપરથી આપણે d મળે. કઈ રીતે તો કે a 13 નો મતલબ શું થાય તો કે a + 12d થાય. બરાબર છે. હવે આની અંદર આપણે કિંમત મૂકીએ તો કે a 13 ની કિંમત છે 35, a ની કિંમત છે 7 અને 12d એ આપણે શોધવાનો છે d. બરાબર. 7 ને આ સાઈડ લઈ આવો એટલે 35 - 7 = 12d. તો 35 માંથી તમે 7 ને બાદ કરો એટલે 28. તો આ 12 ને તમે આ સાઈડ લઈ આવો તો આ 12 છે એને તમે આ સાઈડ લઈ આવશો એટલે શું થશે તો કે ભાગાકારમાં જશે. તો આ બધા d ખાલી. તો આ d બરાબર તમને એટલા મળ્યા. તો આનો ભાગ ઉઠશે તો કેટલા થશે તો કે 6 × 12 અને 14 × 28. હજી એક વાર ભાગ ઉઠે તો કે 7/3. તો d બરાબર કેટલા મળે છે તો કે 7/3 મળે છે. બરાબર છે. 7/2 3 × 6. બરાબર છે. અથવા તો 6 × 12 અને આનો ભાગ ઉડાડો તમે તો કેટલા થશે તો કે 4 વડે ભાગ ઉડાડો તો 3. સોરી અહીંયા 3 જ આવશે. 4 × 13 12 અને 728. ચાલો તો d બરાબર તમને એટલા મળ્યા. હવે તમારે શું શોધવાનું છે કે s13. અહીંયા તમને a13 પણ આપી દીધું છે અને s13 શોધવાનું છે, એટલે કે n નું પદ એ તમને આપી દીધું. બરાબર છે. તો આપણે ચોખ્ખો n ની કિંમત અહીંયા આપી દીધી છે, n નું પદ આપી દીધું.
તો S13 ઇઝ ઇક્વલ ટુ 13 ના છેદમાં 2 ઇન્ટુ a પ્લસ a13 આ રીતે થાય એમ બરાબર છે। ચાલો તો 13 ના છેદમાં 2 એમને a ની કિંમત કેટલી છે તો કે 7 a13 ની કિંમત તો કે 35। ચાલો આનો સરવાળો કરીએ તો 13 ના છેદમાં 2 એમને આનો સરવાળો કેટલો થશે તો કે 35 ને 7 તો કે 42। ચાલો આનો ભાગ ઉડાડીએ તો કે આ કેટલા થશે તો કે 2 2 4 21 તો 42 તો 13 ગુણ્યા 21 કેટલા થશે તો કે 13 એકા 13 વધી પડી 13 દુ 26 ને 27 તો આ S13 તમને કેટલા મળશે તો 273 ખ્યાલ આવી ગયો। તો આ હતો 30મો અથવાનો દાખલો। એના પછીનો 31મો દાખલો ચકાસો કે 5 2 6 4 અને 7 2 એ સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે। સમદ્વિબાજુ ત્રિકોણ યાની કે બે બાજુઓ સરખી હશે અને ત્રીજી બાજુ સરખી નહીં હોય યાની કે કોઈ ત્રિકોણ હશે ફોર એક્ઝામ્પલ કે આ કોઈ ત્રિકોણ છે ABC બરાબર છે એના કોઈ શિરોબિંદુઓ છે એના કોઈ શિરોબિંદુઓ છે 5 2 6 4 અને 7 2 તો આ બાજુઓ સમદ્વિબાજુઓ છે એવો ત્રિકોણ છે એવું આપણે સાબિત કરવું છે। તો કોઈ પણ બે બાજુઓ કેવી થવી જોઈએ સરખી। તો આપણે બાજુઓના માપ શોધવા પડશે। તો બાજુઓના માપ શોધવા માટે આપણે અંતર સૂત્રનો ઉપયોગ કરવો પડશે। તો આપણે અહીંયા બિંદુ A કરીએ તો A શું છે તો કે બિંદુ A 5 2 B 6 4 અને C કેટલા છે તો કે 7 2। હવે આપણે AB નું માપ શોધીએ તો AB નું માપ આપને ખબર છે કેટલું થાય તો કે AB નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ x1 x2 એનો વર્ગ પ્લસ y1 y2 એનો વર્ગ। ઉપર વર્ગમૂળ આવે બરાબર ન્યા જ લેવાય એટલે વર્ગ થઈ ગયો। ચાલો x1 ની કિંમત એટલે કે x a ની કિંમત તો 5 x2 એટલે કે 6 એનો વર્ગ વત્તા y1 એટલે કે -2 માઈનસ કંપનીના -4 એનો વર્ગ તો આ કેટલા થઈ જશે તો કે 5 6 એટલે કે -1 નો વર્ગ વત્તા આ -6 નો વર્ગ તો આ થશે 1 વત્તા -6 નો વર્ગ 36 એટલે કે આ થશે 37 AB નો વર્ગ 37 થશે તેથી AB કેટલી થશે તો કે વર્ગમૂળની અંદર 37 બરાબર છે। ચાલો એવી જ રીતે આપણે શોધવાનું છે આ માપ શોધ્યું એ કેટલું મળ્યું તો કે વર્ગમૂળની અંદર 37। હવે આપણે BC નું માપ શોધીએ તો BC નું માપ શોધીએ તો BC નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ શું થશે તો કે કૌંસની અંદર BC એટલે કે x2 x3 એનો વર્ગ વત્તા y2 y3 એનો સ્ક્વેર તો x2 ની કિંમત 6 x3 ની કિંમત 7 એનો વર્ગ વત્તા y2 ની કિંમત કેટલી છે તો કે 4 માઈનસ કંપનીના y3 ની કિંમત 2 તો -2 એટલે કે +2 થઈ જશે એનો વર્ગ તો આ થઈ ગયા -1 નો વર્ગ વત્તા 4 ને 2 6 એનો વર્ગ તો આ કેટલા થઈ ગયા તો કે 1 નો વર્ગ 1 6 નો વર્ગ 36 તો આ થઈ ગયા 37। આ શું મળ્યું તો કે BC નો વર્ગ તો BC શું મળ્યું તો કે વર્ગમૂળની અંદર 37। ચલો આ બીજી બાજુ પણ આપણે કેવી મળી ગઈ 37 મળી ગઈ। હવે અહીંથી જ તમે કહી શકો છો કે બે બાજુના માપ આપને કેવા મળ્યા છે સરખા મળ્યા છે એટલે કે આ આપેલ ત્રિકોણના શિરોબિંદુઓ કયા છે સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે બરાબર છે। છતાં પણ આપણે ત્રીજી બાજુના માપ શોધી લઈએ બરાબર જેથી કરીને આગળની એક્ઝામમાં કંઈક બીજો ફેરવીને દાખલો પૂછ્યો હોય તો કામ આવે। ચાલો તો એવી જ રીતે હવે આપણે AC ના માપ શોધી લઈએ તો AC નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ x1 x3 એનો સ્ક્વેર વત્તા y1 y3 એનો સ્ક્વેર। ચલો x1 ની કિંમત 5 x3 ની કિંમત 7 એનો વર્ગ વત્તા y1 ની કિંમત -2 માઈનસ કંપનીના +2 એનો વર્ગ તો આ કેટલા થઈ જશે તો કે -2 નો સ્ક્વેર વત્તા આ થઈ જશે 0 નો સ્ક્વેર બરાબર -2 વત્તા 2 તો આ થઈ જશે 4 વત્તા 0 એટલે કે 4 AC નો સ્ક્વેર AC બરાબર કેટલા થઈ જશે તો કે 2
તો અહીં લખીએ આપણે કે તેથી અહીં AB = BC છે. તેથી આપેલ શિરોબિંદુઓના તેથી આ જે શિરોબિંદુઓના યામ આપેલ શિરોબિંદુઓના યામ એ સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે. બરાબર છે. AB = BC હોવાથી આપેલ જે શિરોબિંદુના યામ છે એ કેના છે તો કે સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓના યામ છે. ચાલો ખ્યાલ આવી ગયો આની અંદર. હજી આગળ આપણે 2-3 દાખલાઓ છે એ આપણે મેળવવાના છે. જોઈએ આગળ. એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન છે 32મો પ્રશ્ન કે સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે તો લાલ રંગનો રાજા, મુખ મુદ્રા વાળું પત્તું, કાળીનું પત્તું મળવાની સંભાવના શોધો. આપણે ખબર છે કે 52 પત્તાની રમત હોય, બરાબર છે. એમાં લાલ રંગના રાજા 4 હોય, લાલ રંગના એટલે કે લાલ કલરના 2 રાજા હોય, એક ચોકટ અને એક લાલનો, એટલે લાલ રંગના કીધું છે એટલે આપણે 2 રાજા. મુખ મુદ્રા વાળા પત્તા 12 હોય છે, 4 ગુલ્લા, 4 રાણી અને 4 બાદશાહ. અને ત્રીજું છે કે કાળીનું પત્તું, કાળીના પત્તા આપણે ખબર છે કે 13 પત્તા હોય છે, એની સંભાવના શોધવાની છે. બરાબર છે. ચાલો કુલ પરિણામ આપણી પાસે કુલ પત્તા 52 છે. કેટલા છે? 52. હવે ઘટના એ શું છે તો કે લાલ રંગનો રાજા હોય. હવે લાલ રંગનો રાજા હોય તેના પરિણામ કેટલા છે તો કે તેના પરિણામ તો કે લાલ રંગના રાજા 2 હોય, એક ચોકટનો રાજા ને એક લાલનો. તેની સંભાવના કેટલી થાય તો કે P of A = કેટલા તો કે આપણે જે પરિણામ મળે છે એ મળતા પરિણામ છેદમાં કુલ પરિણામ. તો આની સંભાવના કેટલી થશે તો કે 1/26. આ ભાગ ઉડે છે. બરાબર છે. તો ચાલો આને સંભાવના 1/26 થશે. ચાલો એના પછીની બીજી ઘટના છે ઘટના B નામ આપીએ ને. શું છે તો કે મુખ મુદ્રા વાળું પત્તું હોય, મુખ મુદ્રા વાળું પત્તું હોય તો તેના પરિણામ આપણે કેટલા મળે છે તો કે તે મુખ મુદ્રા વાળા પત્તા છે આપણી પાસે કેટલા છે તો કે મુખ મુદ્રા વાળા પત્તા આપણી પાસે 12 છે. કયા તો કે 4 ગુલામ, 4 રાણી અને 4 રાજા. બરાબર છે. આ 12 મુખ મુદ્રા વાળા પત્તા છે. તો એની સંભાવના કેટલી થશે તો કે P of B = આપને મળતા પરિણામ 12 એના છેદમાં કુલ પરિણામ 52. આના ભાગ ઉડાડીએ તો કેટલા થશે તો કે 4 તેરી 12 અને 13 ચોકું 52. તો આનું પરિણામ આવશે 3/13. બરાબર છે. એટલે સંભાવના એની કેટલી થશે તો કે 3/13. ચાલો એના પછીની ઘટના છે ઘટના C નામ આપીએ એને. તો એ શું કહે છે કે કાળીનું પત્તું મળવાની સંભાવના. કાળીનું પત્તું હોય તો તેના પરિણામ કેટલા છે? તેના પરિણામ આપણે જોઈએ તો કે કાળીના પત્તા આપણે 52 પત્તાની અંદર 13 પત્તા હોય છે. કેટલા હોય છે? 13. તો આપણે એની સંભાવના જોઈએ તો P of C = 13/52. તો 13/52 તો આ 13 ચોકું 52. તો આપણે જવાબ શું આવે તો કે 1/4. આ આપણી થઈ ગઈ સંભાવના. વિદ્યાર્થી મિત્રો આ રીતે 32મો દાખલો હતો. પણ જો આ દાખલો ન સમજાય તો એના અથવામાં બીજો એક દાખલો છે. શું છે તો કે 32માના અથવામાં એક દાખલો છે કે એક ખોખામાં 1 થી 90 સુધીના અંક લખેલી 90 ગોળ તકતીઓ છે.
એક ખોખામાં શું લખેલું છે તો કે 1 થી 90 સુધીના અંક લખેલી ગોળ તકતીઓ છે 90. જો ખોખામાંથી એક ગોળ તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે, ખોખામાંથી એક તકતીને બહાર કાઢવામાં આવે છે, તો તેના પર 2 અંકની સંખ્યા હોય, પૂર્ણ વર્ગ સંખ્યા હોય અને 5 વડે વિભાજ્ય સંખ્યા હોય તેની સંભાવના શોધો. તો આપણી પાસે કુલ પરિણામ કેટલા છે તો કે કુલ તકતીઓ 90 છે, 1 થી 90, બરાબર. હવે ઘટના એ શું સર્જાય છે તો કે ઘટના એ છે કે ભાઈ 2 અંકની સંખ્યા હોય, 2 અંકની સંખ્યા હોય તો તેના પરિણામ કેટલા થાય તો કે તેના પરિણામ તો કે 2 અંકની સંખ્યા ક્યાંથી ચાલુ થાય તો કે 10 થી ચાલુ થાય, એટલે કે 10 થી 90 સુધીની, બરાબર છે. 10 થી 90 સુધીની સંખ્યા થાય તો એ કેટલી સંખ્યા થાય તો કે 90 અંકમાંથી 1 થી 9 અંક બાદ કરો એટલે કેટલા થાય તો કે 81 અંક વધે. તો એ આપણે કેટલા વધે તો કે 10 થી 90 સુધીના અંકો કેટલા થાય 81. તો તેની ઘટના સંભાવના જોઈએ તો કે P of A is equal to 81 ના છેદમાં 90, કુલ મળતા પરિણામ છેદમાં કુલ પરિણામ, બરાબર છે. આના ભાગ ઉડાડીએ તો આપણે શું થાય તો કે 90 81 અને 9 દાણ 90 એટલે કે 9 ના છેદમાં 10 એટલે કે 0.9 આવે સંભાવના. કેટલી આવે તો કે 0.9 સંભાવના આવે. એના પછીની ઘટના B છે. બીજી ઘટના શું છે તો કે પૂર્ણ વર્ગ સંખ્યા હોય, પૂર્ણ વર્ગ સંખ્યા હોય તો પૂર્ણ વર્ગ સંખ્યા કઈ કઈ છે તો કે એના આપણે અહીં લખીએ તો કે પૂર્ણ વર્ગ સંખ્યા તો કે પહેલા તો 1, પછી 2 નો વર્ગ 4, 3 નો વર્ગ તો કે 9, 16, 25, 36, 49, પછી 8 નો વર્ગ 64, 81 અને બીજો 10 નો વર્ગ તો કે 100. તો એ તો 90 ની 12 વઈ જાય. તો પૂર્ણ વર્ગ સંખ્યા કેટલી છે તો કે 1 2 3 4 5 6 7 8 અને 9. તો આપણે મળતા પરિણામ કેટલા છે તો કે 9. તો એની આપણે ઘટનાની સંભાવના શોધીએ તો કે P of B is equal to શું થાય તો કે મળતા પરિણામ 9 એના છેદમાં કેટલી કુલ પરિણામ છે તો કે 90. તો આ થઈ ગયા 9 દાણ 90 એટલે કે 1 ના છેદમાં 10. તો આની સંભાવના કેટલી થાય તો કે 0.1. એના પછીની ઘટના C છે. ઘટના C શું સર્જાય છે તો કે 5 વડે વિભાજ્ય સંખ્યા હોય, 5 વડે વિભાજ્ય સંખ્યા હોય તો 5 વડે વિભાજ્ય હોય એવી કેવી કેટલી સંખ્યા છે તો કે 5 10 15 20 25 30 35 40 45 50 55 60 65 70 75 80 85 ને 90. આટલી 5 વડે વિભાજ્ય સંખ્યા છે. તો ગણીએ કેટલી થાય તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 ને 18. તો કેટલી છે તો કે 18 છે 5 વડે વિભાજ્ય સંખ્યા, બરાબર છે. તો આપણે એની ઘટનાની સંભાવના શોધીએ તો કે P of C is equal to 18 ના છેદમાં કેટલા છે તો કે કુલ પરિણામ તો કે 90. ચાલો આના ભાગ ઉડાડીએ તો કે 9 દુ 18 અને 9 દાણ 90, બરાબર છે. તો 2 વડે પાછા ભાગે એટલે 2 પંચા 10. તો આ કેટલા વધ્યા તો કે 1 ના છેદમાં 5, 1 ના છેદમાં 5 એટલે કે આ કેટલા થઈ ગયા તો કે 0.2, બરાબર છે. ચલો તો આ થઈ ગયા આપણી સંભાવના. તો જે આપણે 32માં દાખલા જે છે એના 2 અથવામાં 2 સંભાવનાના દાખલા હતા એનો જવાબ આવી રીતે આપણે મેળવવાનો હતો, બરાબર છે. ચલો એના પછીનો નેક્સ્ટ દાખલો છે તેને જોઈએ આપણે 33મો દાખલો. શું કહે છે બિંદુ 4 -1 અને -2 -3 ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુઓના યામ મેળવો.
અહીંયા તમને શું કીધું છે કે ધારો કે રેખાખંડ જે AB છે, આપણે અહીંયા કોઈ રેખાખંડ દોરીએ, બરાબર છે? આ રેખાખંડ AB છે, એના ત્રિભાગ થાય છે, એટલે કે 3 ભાગ પડે છે. એ કોઈ P અને Q બિંદુથી 3 ભાગ પડે છે. હવે આના તમને યામ આપેલા છે 4 -1 અને આના આપેલા છે -2 -3, બરાબર છે? આપણે ધારો કે રેખાખંડ AB ના ધારો કે P અને Q બિંદુ ઓ રેખાખંડ AB ના 3 ભાગ પાડે છે. તેથી AP is equal to PQ is equal to QB. આ ત્રણે ભાગ કેવા છે? સરખા છે, બરાબર છે? ચલો P ના યામ કોઈ લઈ લઈએ આપણે x1 y1 અને આના લઈ લઈએ x2 y2, બરાબર છે? તો હવે આ તમને ભાગ પાડે છે એ કેટલા છે? તો કે P બિંદુના ભાગ છે બિંદુ P એ રેખાખંડ AB નું, હવે P બિંદુ છે એ બિંદુ છે એ A તરફથી, જો આ ત્રણેય ભાગ કેવા છે? સરખા છે, બરાબર છે? એ 1:2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. તેથી આપણે લખીએ કે બિંદુ P ના યામ બિંદુ P x1 y1 is equal to શું થશે? તો કે m1 બિંદુ P ના યામ આપણે xy લઈ લઈએ અને AB લઈ લઈએ. ચલો xy તો m1 x2 plus m2 x1 divided by m1 plus m2 અને આ થશે m1 y2 plus m2 y1 divided by m1 plus m2. આની અંદર કિંમત મૂકીએ તો m1 ની કિંમત કેટલી છે? તો કે આપણી પાસે 1 into x2 એટલે કે AB ની કિંમત તો -3 1 into -3 plus m2 ની કિંમત તો કે 2 x1 ની કિંમત તો કે -1 divided by 1 plus 2 અને આ તો m1 y2 શું થશે? તો કે m1 ની કિંમત આપણી પાસે કેટલી છે? તો કે 1 એ y2 ની કિંમત આ x2 ની કિંમત -2 y2 ની કિંમત -3 પ્લસ m2 ની કિંમત કેટલી છે? m2 ની કિંમત આપણી પાસે છે 2 y1 ની કિંમત તો કે -1 divided by 1 plus 2. ચલો આ શું થશે? તો કે -2 પ્લસ 4 × 2 = 8 divided by 3 અને આ શું થશે? તો કે -3 અને -2 divided by 3. તો આ તમને અહીંયા શું મળ્યા? તો કે -2 plus 8 એટલે કે 6 divided by 3 અને શું મળે છે? આ શું મળે છે? તો કે -5 divided by 3. તો આ યામ શું થશે? તો કે આ યામ આપણા થશે 3 × 2 = 6 તો કે 2 -5 divided by 3. તો જે આ બિંદુના યામ કેટલા થશે? તો કે 2 અને -5 divided by 3. જે આ બિંદુ P ના યામ છે કેટલા છે? તો કે 2 -5 divided by 3. ચાલો એવી જ રીતે આપણે જોઈએ તો કે Q બિંદુ છે, બિંદુ Q એ રેખાખંડ AB નું, તો રેખાખંડ AB નું ક્યાં ગુણોત્તર? તો કે આ બાજુનો ભાગ કેટલો છે? તો કે 2 ભાગનો, પેલી બાજુનો 1 ભાગનો, તો કે 2:1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. આપણે Q ના યામ જોઈએ QAB is equal to શું થશે? તો કે m1 x2 તો કે m1 કેટલું છે? તો કે આપણી પાસે m1 2 x2 ની કિંમત કેટલી છે? તો કે -2 પ્લસ
m2 ની કિંમત કેટલી છે તો કે 1 into y m2 x1 શું છે તો કે x1 તો કે 4 divided by 2 plus 1 હવે y તો કે m1 ની કિંમત કેટલી છે તો કે 2 y2 ની કિંમત કેટલી છે તો કે -3 પ્લસ m1 ની કિંમત કેટલી છે સોરી m2 ની કિંમત કેટલી છે તો કે 1 y2 ની કિંમત y1 ની કિંમત તો કે -1 divided by 2 plus 1 આનું સાદુરૂપ આપીએ એટલે -4 વત્તા 4 divided by 3 આ થશે 3 2 6 -6 -1 divided by 3 તો આ કેટલા થશે તો કે આ થઈ ગયા 0 ના છેદમાં 3 અને આ કેટલા થઈ જશે તો કે -7 ના છેદમાં 3 તો આ યામ તમને શું મળ્યા તો કે 0 -7 ના છેદમાં 3 યામ મળ્યા તો આ આપણો q બિંદુ છે એના યામ કેટલા તો કે 0 -7 ના છેદમાં 3 ખ્યાલ આવી ગયો ચાલો એના પછીનો વિભાગ C નો છેલ્લો દાખલો 34મો દાખલો શું કહે છે કે કોઈ એક શાળામાં વિદ્યાર્થીઓના સમગ્ર શૈક્ષણિક પ્રદર્શન માટે અપાતા 7 ઇનામો માટે કુલ 700 ની જોગવાઈ કરવામાં આવી એટલે કે શૈક્ષણિક પ્રદર્શન દરમિયાન 7 ઇનામ આપવાના છે અને સાથે 7 ઇનામની કુલ કિંમત આપને 700 રૂપિયા આપેલી છે જો પ્રત્યેક ઇનામ આગળના ઇનામ કરતા 20 રૂપિયા ઓછું છે કેવું છે આગળ જે ઇનામ મળે છે એનાથી ઓછું છે તો પ્રત્યેક ઇનામની રકમ શોધો હવે અહીંયા તમને ઇનામનો કુલ સરવાળો તમને આપી દીધો છે બરાબર છે તો આપણે અહીંયા લખીએ કે ધારો કે પ્રથમ ઇનામની રકમ x રૂપિયા x છે તેથી બીજું ઇનામ શું થશે તો કે x - 20 એવી જ રીતે ત્રીજું ઇનામ શું થશે તો કે x - 40 બરાબર છે આવી રીતે ચાલશે એવા 7 ઇનામ મળશે હવે તમને 7 ઇનામનો સરવાળો આ જે ઇનામ છે એની રકમનો સરવાળો એટલે કે S7 એ તમને આપી દીધા છે 700 રૂપિયા બરાબર છે કેટલા આપી દીધા છે 700 રૂપિયા હવે અહીંયા તમને પ્રથમ પદ એ તમને x મળી ગયો છે d શું છે તો કે -20 થશે કારણ કે 20 રૂપિયા ઓછા થતા જાય છે બરાબર છે અને એમ ખબર ન પડે તો આપણે d આપણે અહીંયા શોધી લઈએ કઈ રીતે તો કે બીજું પદ કયું છે તો કે x - 20 x તો આ શું થશે તો કે x ઉડી ગયા તો કેટલા વધ્યા તો કે -20 તો આપણો d આ કેટલો થશે તો કે -20 હવે આપણે શોધવાનું શું છે તો કે પ્રત્યેક ઇનામની રકમ શોધવાની છે એટલે કે આપણે x શોધવો પડશે બરાબર આપણી પાસે n પણ છે n કેટલા છે તો કે 7 ઇનામ બરાબર તો આપણે શું કરશું તો કે Sn વાળું સૂત્ર મૂકશું Sn is equal to n divided by 2 2a plus n minus 1 into d આની અંદર કિંમતો મૂકી આપણે તો Sn ની કિંમત કેટલી છે તો કે S7 એટલે કે 700 n ની કિંમત 7 ભાગ્યા 2 2a a ની કિંમત કેટલી છે તો કે x plus n minus 1 n એટલે કે 7 7 minus 1 એટલે કે 6 d ની કિંમત કેટલી છે તો કે -20 ચાલો આ બે ને હું આ સાઈડ લઈ આવું અથવા તો આમાંથી બે ને કોમન કાઢી લઉં તો શું થશે તો કે આ 700 આ 7 છે અહીંયા ગુણાકારમાં છે આ સાઈડ લઈ આવો એટલે ભાગાકારમાં થશે આ બે અહીંયા ગુણાકારમાં જશે બરાબર છે તો અહીંયા વધશે શું તો કે આ 2x પ્લસ આ કેટલા થશે તો કે 6 -20 એટલે કે -120 થશે બરાબર છે ચાલો હવે શું કરું છું આ 2 કોમન કાઢીને આ સાઈડ લઈ આવું છું એટલે શું થશે તો કે આ 700 ને પહેલા તો ઉડી જશે એટલે કે 100 થઈ જશે બરાબર છે એટલે કે આ 100 ગુણ્યા 2 કરું એટલે 200 આ -120 ને બરાબર ની આ સાઈડ લઈ આવો એટલે +120 બરાબર 2x તો આ કેટલા થશે 100 અને 120 200 અને 120 એટલે કે 320 આ બે અહીંયા ગુણાકારમાં છે આ સાઈડ લઈ આવો એટલે ભાગાકારમાં તો અહીંયા વધ્યા કેટલા x આનો ભાગ ઉડાડો કેટલા વધે છે તો કે 2 * 2
1 હોય તો 12 છે 6 દુ 12 0 તો x બરાબર આપણે મળ્યા છે 160 એટલે કે આપણું પ્રથમ ઇનામ છે એ કેટલો હશે તો કે 160 હવે આપણે શું કીધું છે કે પ્રત્યેક ઇનામની રકમ શોધો તો પ્રથમ ઇનામ x = 160 બીજું ઇનામ તો આના કરતા 20 ઓછું એટલે કે 160 - 20 એટલે કેટલું થશે તો કે 140 એવી જ રીતે ત્રીજું ઇનામ કેટલું થશે તો કે 140 - 20 એટલે કેટલા થશે તો કે 120 એવી જ રીતે ચોથું ઇનામ કેટલું તો કે 120 - 20 એટલે કે 100 પાંચમું ઇનામ એ કેટલું થશે તો કે 100 - 20 એટલે કે 80 છઠ્ઠું ઇનામ તો કે 80 - 20 એટલે કે 60 અને સાતમું ઇનામ 60 - 20 એટલે કે 40 રૂપિયા થશે તો આ રીતે સાથે સાત ઇનામની આપને રકમ મળે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે વિભાગ સી ના પ્રત્યેકના 3 ગુણના દાખલા હતા એનો જવાબ આપણે આ રીતે આવતો હતો જેનો આપણે સંપૂર્ણ વિભાગ સી નું સોલ્યુશન વિગતવાર અભ્યાસ કર્યો જો આની અંદર કાંઈ પણ તમારે ભૂલ થઈ હોય તો ગભરાવાની જરૂર નથી આવનારી પરીક્ષાઓની અંદર આ રીતે આપણે ભૂલ જે કાંઈ આપણી થઈ છે એને સુધારી અને ફરીથી આપણે પ્રયત્ન કરવાનો છે નિરાશ થવાની કોઈ પણ જરૂર નથી હવે આપણે જોવાનો છે વિભાગ ડી હવે આપણે આવનારા વિડિયો લેક્ચરની અંદર જોઈશું ત્યાં સુધી તમે આનો જે સંપૂર્ણ અભ્યાસ કર્યો છે અને આગળના જે પેપરો લેવાના છે એની તૈયારી કરો હવે ફરી મળીશું વિભાગ ડી ના પ્રશ્નોના સોલ્યુશન સાથે ત્યાં સુધી રજા આપો થેન્ક યુ